હા મારી દીકરી, હું આવી ગયો છું તારા ગામમાં. તે મને શ્રાવણ માસમાં ઘણું દૂધ પાયું છે મારી દીકરી. સોગંદ છે મને એ દૂધના. જેને તને ત્રાસ આપ્યો છે, જેને તને દુખી કરી છે, એ લોકોને હું જો ગળકી અને ભસ્મીભૂત ન કરું તો હું નાગ દેવતા ની દીકરી. તું જરાય ન મૂંઝાતી. આયો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હે. મને તો હરખ નથી હમાતો. મને તો બહુ હરખ થાય છે. હરખ તો થાય પણ હું શું કરું? નાગ દેવતાને દૂધ તો હું કેવી રીતના પાઈશ? હા, મારા હારાને હું કહું, જો મારા પિયર મને જવા દે ને તો ત્યાં જઈને હું દૂધ પાઈશ. અહીંયા તો હું કેવી રીતના દૂધ પાઈશ? મારા હારા હા પાડે ને તો હું જાઉં. કિરણબેન, અહીંયા આવો તો. પણ શું રાડ્યું પાડે? કિરણબેન, બાપાને કયો ને આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો અમારા બાપુને ઘીરે શ્રાવણ મહિનો કરવા જાવ. ઓહો, એ હરખ ફદુડી હેઠી બેસ, હેઠી. તારો ભાઈ જ આવવાનો ઉપાડો. એ છોકરો હિંચકામાં હૂતો છે અને હું જાઉં વાડે વાયદું કરવા અને આવું ને તા બધાય ઘરના કામ તા લગે હેઠી ન બેવતી. કિરણબેન, એવું હું કરો હો? તમે કયો એમ તો હું કરું હું. આ એક શ્રાવણ મહિનો માર પિયર મન જવા દ્યો ને. એ ભમરારી, એ પિયરમાં નથી માં કે નથી બાપો, તું રહીશ શા? કિરણબેન, મા બાપ નો હોય તો શું થઈ ગયું? ત્યાં હું મારા ઘરનું બાયણું જોઉં ને તો મને એમ થાય કે મારે માવતરિયા છે અને મારે શ્રાવણ મહિનો રહેવાનો છે અને નાગ દેવતાને દૂધ પાવાનું છે. કે નાગ દેવતાને દૂધ પાવ અને તારા હાથનું નાગ દેવતા દૂધ પીવે? એ મેં તો નવીન સાંભળ્યું, નવીન. એ માણસે હાયતમ કરવા જાય, મેરો કરવા જાય, કોઈ શ્રાવણ મહિનો કરવા જાય. એ ભમરારી કોઈને આવું કહેતી નહીં, નકર દાંત કાઢશે તારા. એ કિરણબેન, હું ખોટું નથી બોલતી, હું હાસું કહું. મારા પિયરમાં હું હતી ને ત્યારે આખો શ્રાવણ મહિનો હું નાગ દેવતાને દૂધ પાતી હતી અને અત્યારે હું શ્રાવણ મહિનો રહી હોઉં. ઓહો, એ મારી માં તું એમ કરી નવા નવા બાના ગોતે, રોજ નવા નવા બાના ગોતે. આમ કરવા ગુડા, એ સફર પગી અને કામ મળ કરવા. હું જઉં છું વાડે અને જો છોકરે એ ફૂંકારો કર્યો છે ને તો આવીને તારા જીથરા હું બધા કાઢી નાખીશ. ત્યારે જતે હે 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 હિંમત કરતી હોય કે તારો કંટારો રોજ ઓછો નથી ખાય. એ બાપા કંટારીને તો બહાર ગયા જાય છે. આમ ભેગી થા. આ કિરણબેન તો મને મારા પિયર જવાની ના પાડી અને મને હવણેથી મારી. હવે મારે શું કરવું? હવે હું નાગ દેવતાને દૂધ કેવી રીતના પાઈશ? હે નાગ દેવતા, તમે જ મારી મદદ કરો, ન કરું તમને દૂધ કેવી રીતના પાઈ એકીશ. ભૂખ એટલી લાગી છે, એમ થાય છે ઘીરે જઈને થોડુંક શીરાવવું. પણ કેમ શીરાવવું? એ ખાધેલું ઉગવા નથી દેતી દીકરાની વહુ. નકરી બાક 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 બોલ બોલ ને બોલ. પણ શું કરવું? પરાયણે થોડુંક ખાવું તો જશે જ ને. હે ભાવ, એ કમાડ ખોલો, શીરાવવું છે. મારા રાજા, ઘઉં પૂછી દો, મને જવા દે તો. ક્યારનો બરાડા પાડું છું, સાંભળતા નથી? શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હે તો હું માર પિયર એક મહિનો સાવ શ્રાવણ મહિનો કરવા. ઓહો હો હો, એ આખા મહિના પિયર ન જવાનું હોય શ્રાવણ કરવા. એ અહીંયા ક્યાં તમને ભગવાન ના પાડે હે? પણ હારા, મને એક ખેલ તો માર પિયર જવા દો આ એક મહિનો, પછી હું નહીં જાઉં. એ એક પલ ઘડીએ તમારા માવતરમાં નથી જવાનું અને કાંઈ શ્રાવણ ફ્રવણ રહેવાની જરૂર નથી તમારે. એ જે ખાતા પીતા હોય ખાઓ પીવો અને કોકને ધંધો કરવા જો ને કરો. હારા, એમાં એટલા બધા ખારા ઉતાવો. મેં એક ખેલ જ માર પિયર જવાનું કીધું છે. એક ખેલ જ કીધું છે? એ એક કામ કરો, એ દવાનું ડબલું લાવો, મને માર છોડીને અને મારા છોકરાને પાઈજો એટલે મેં તમને ખસી મંગણ દઈ દઈ. એ પછી શ્રાવણે રહેજો, ભાદરવે રહેજો અને આવો મહિનો રહેજો તમારા માવતરમાં છે. આમ તો જો એ કેવી આ સાંડીનો ભાવ છે અને લતારે આડે દીએ પહેરીને ફરો છો, શરમ જેવો છાંટો નથી. પણ હારા, મારે માર પિયર જાવું તું એટલે હું તૈયાર થઈ હતી. મને એમ થયું કે તમે મને જવાની રજા આપશો.
રજા આપશો એ ઢેબરા બેબરા ઘડ્યા છે કે ઈમણા મજી પપળિયા જ પાડો છો ફળિયામાં હારા પાછી કઢી એક બનાવી છે કાચી કઠી નહીં તૂઠીને કઠી ખાઈ લો હારા કઠી એ કઠી ખવરાવીને વાંહે ઝાક નો રહેવા દીધો હે શંકર ભગવાન અમને તમારા રજાવાની ના પાડે હવે મારે શ્રાવણ મહિનો કેમ રહેવો અને કેમ તમને દૂધ પાવું અમે તો તમને વચન આપ્યું હતું કે આખો શ્રાવણ મહિનો હું રહીશ અને તમને શ્રાવણ મહિનામાં દૂધ પાઈશ એ નાગ દેવતા મને એવું ખબર કે મારા પિયરમાં આવીને મને મારા માવતર જવા નહીં જડે અમે તો તમને વચન આપ્યું હતું કે આખો શ્રાવણ મહિનો હું રહીશ અને આખો શ્રાવણ મહિનો નાગ દેવતાને દૂધ પાઈશ પણ હવે તો મારે શું કરવું તમને કેમ કરીને દૂધ પાવું હે નાગ દેવતા હવે તમારા ભાગનું દૂધ હું કૂતરાને પાઈ દઈશ મને માફ કરજો તમારા ઘરે કૂતરો ઘરે છે હા માં શેરીને બેઠો તે તો અહીંયા દૂધ પાવા હાલી જાવ હાશ અહીંયા કૂતરો હે પારેલો અહીંયા જઈને દૂધ પાઈ આવું હાલ પી લીજે દૂધ હો સરપંચનું ઘર આવેલું આ છે. એ સરપંચ! અલા, સરપંચ છે? એ સરપંચ આયા આવો ને. અલ્યા શું તું બરાડા પારે અને આ એક સંપલ કાલું નો તું લઈ જાઉં એક પહેરીને રખડું એ સરપંચ કાઢ પેલા સંપલ કાઢ કોડા સંપલ કાઢ મારું બરણે માર્યો શું છે બોલ એ સરપંચ એ મારે તમને એક શિકાયત કરવાની છે. હવે તારે શીની શિકાયત આમ રે લુગડા દારૂ વાળા કરી આખો ખાટો બધો ગંધાસ સરપંચ એ અમારે દારૂડિયાનું હવે કાંઈક તમે પેન્શનનું કરો હવે. એ ભગવાન એ પેન્શન દારૂડિયાનું દેવા મળશું ને તો સરકારની તેજુરીઓ ખાલી થઈ જાય. અત્યારે આપણા ગામમાં 1.5 દારૂડિયા કેટલાકને દેવા. સરપંચ એ મારા બાપાએ દારૂ પી પીને ઉપર વહી ગયા અને હું મારી જિંદગી અડધી હોય છે. કંઈક તમે સરપંચ કંઈક દારૂડિયાનું કંઈક કરો પેન્શનનું તો મારા છોકરાને હાલે. એ તારા ડોહો દારૂ બંધ કરી દે ને અને કમાવા માંડ. ઈ પૈસા ભેળા કર તો છોકરાને કામ આવશે. આ વધી ઘટી પૂંજી બધી તું દારૂમાં જ નાખેસ. એ અત્યારે તમારી પંચાયત પડી મૂકો અને 100 રૂપિયા આપો. કાલથી દારૂ બંધ. જો આયો ને માર્ગે એ મને ખબર હતી કે અવળી હવળી વાતું કરીને છેલ્લે 50 હોય તો તું આવવાનો જ છો. એ દારૂ પીવાના પૈસા મેં બંધ કરી દીધા. કોઈને નથી દેતો હું. આજનો જ આપો ને એ મને રઘુ તૂટે અને કાલથી તો મારે બંધ કરી જ દેવો હે. અરે આ સરપંચ રો કરવું શું મારે અને આવા નાવા મારું લોહી પીવા હાલ્યા જ આવે અને નો દઉં તો વળી પાછું કંઈક ઊંધું કરશે. એ તું સને હવે દારૂ બંધ કરી દીજે. આલે આ 50 રૂપિયા છેલ્લું કે ના આપું છું. આજે જો ને એમ કરીમાં તું મારે હટાણું હજી લેવાનું કોડા. કાલથી બંધ તમારા હંબા. વાહ મારા હમ ખામાં કોડા તારા વહુના હમ ખા અને જા મને થઈ જા ઝાડા. આ ये सरपंच એ કોણ છે? ये હું રેખલી હોઉં. અરે એક તો
આ મારા વહુ લોહી પી ગયા મારું, અને ઉપર જતા ઓલો દારૂડિયો આવ્યો ઈ લોહી પી ગયો, અને ઉપર જતા તું આવી હે હંગવાતો જો મને. પણ મારી વાત તો સાંભળો, તમે નકરા બોલ બોલ જ કરો હો. એ તમારા છોકરાને વવરાય ને ઈ આખો વાટકો ભરીને દૂધ કૂતરાને પાકી દીધું. હાય રામ રે, આખો વાટકો ફરીને કૂતરાને દૂધ પાઈ દીધું. એ હા, એ અહીંયા ખાવા તો નથી મળતું, એ ખારો દૂધ વાળો સાય નથી મળતો, એ કાવો પી પીને મને તો મોતિયા આવી જા મોતિયા. અને કિરુડી મુઈ એ તારી આ ભાભી રહીને આવડો મોટો વાટકો ભરીને અઢાર્યો અને દૂધ કૂતરાને પાતી હતી. એ બાપા, એ ભાભી રહીને તો આપણને ભૂખના ભાતે કરવાની છે. એ હું તો કહું છું આને ધોકાઈ નાખો. એ ધોકાવી નથી, એ ધોકાએ કાંઈ નહીં વળે. હું તો એમ કહું છું કે ને અહીંયાથી ઘરબારી ગુડ ને. એ મેં તમને કીધું તું પેલા, મેં કીધું મારા મામાને છોડી આરે પરણાવો છોકરો તમારો. વહુ કેવી અસલ મજાની સુકનના પગલા વાળી અને આવીને ભમરાના પગલા વાળી. એ આવી ભમરાળા પગવાળી, એ ઈ ઓલાનું કોઈ દી હારું નહીં થાય નોંખલાનું. અમને અહીંયા ભાઠે ભરાયા, એ હવે અમે ભોગવી છી. એ મેં તો મારા બાપાને કીધું તું આ રેખલી કે અહીંયા કરો, પણ મારા બાપાએ નોંખલાવાઈ દે સડે. અને જો આને લાયાના કુકજાને ભમરાઈરીને તે રોજ આહુડા પાડી પાડી અને મારું મારા બાપાનું સોબંધ કર્યું. સુલા સુધી અડાડ દીધી ને તમારી. એ સુલા સુધી નહીં, હવે તો રખ્યા સુધી અડી જાય છે, અને એક ધારી કાશી કઢી ખવડાવી ઓય 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 મળે. એ મારે તો આખો દીમાં 7-8 ઉઠબેસ કરવી પડે છે બાથરૂમમાં. એ કિરુડી વાલા મુયા કહેવાય નહીં. આ તાર બાપાએ બિચારાએ કોઈ દી મોઢામાં હારું ખાધું નથી. આ ભેગું ઈને એટલે કર્યું છે, પણ આ બાયડી રહે ને એ તમને બેને ભૂખ ભેગા કરશે. આમ જો તાર બાપા બકાલાની લારી આવે ને તો ઓલો સસ્તા રીંગણા દે ને ઈ રીંગણા લે અને હું તાજા લેતી. તાર બાપાએ કોઈ હાલ ખાધું જ ન. એ તૈયા બે પાંદડે થયો છો, પણ મને એમ લાગે છે કે આ કંદુસાઈ કરવામાં હવે તો હું મરી જઈશ. આ વહુ મારા પાણીયા કાઢે પાર. એ આમ જો હું તમને એટલે કહેવા આવી હોઉં કે મારા માસીને છોડીનું છૂટું કરી નાખ્યું છે. તમારે જો આને કાઢી મૂકો ને તો હું અહીંયા પાછું ફિટ કરાવું. એ હારું, એ તો તારા જેવો ભગવાન નહીં. એ કિરણ એ ગમે થાય આને કંદન માર કુઈટ ગળા ફાવો દઈ દે, પણ આને ઘરબારી તગડ નકર હવે હું ડામેશો આ ઘરમાંથી ઉડાડી નાખવાનો છું. બાપા ઈ મત કરું. એ સોટલો ચાલી અને બાય ઢળીને કાઢું હું. બા આઈ કર સમજો, તમે બે થઈને કાર્ય કરો. હાલો હું ફરસો હંગવા ઓય મળી રહે. રેખી આમ તો જો માર ભાઈ માર બાપાનું કંદડી ખાય જાય. આમ તો રોજ કઢી બનાવે અને આ ઝાડા થઈ ગયા માર બાપાને બિચારાને. આમ તો જો લૂસ થઈ ગયા. એ તો તમે એના હામું જો મને લાગે ભીત ગરોડા દાંડા મારી નાખતી હોય તો આ ઝાડા મટતા ન હોય ને ઝાડા કોઈ મટે. એ રેખલી એવું કઈક નહીં કરતી હોય. શી ખબર, મને તો ભરોસો જ નથી. અને તાર બાપાએ મને કામ કીધું કે તું હારે કર, પણ કિરણ હું આ કામમાં નહીં આવું. એ રેખલી એ તું નો આઈ ને તો કાઈ નહીં, પણ હું આજ તો આને હે ને ટાંટિયા વગરની જ કરવાની સૌ. મારા બાપાને કંદરી ની મને જરાય ગમતું નથી. આ તો હારું હું સૌ નકા મારા બાપાને મારી નો નાખે. અરે ગરકુ દબી દે રાઈતે તાર હેગી ઇન પર કરતા આન કાઢ માર માસીને છોડી અસલ મજાની હે. આમ જો તમારા ઘરમાં આવશે ફૂલડા હાથ પડે એવી હે. હાઈવત કરું રેખલી આને કાઢું પછી તાર માસીને છોડી માગું પછી તું ના જા ફરી જાતી નહીં. અરે પાકુ તું એમ જ સમજ કે થઈ ગયું આન કાઢ ને એટલે તરત તારું સોફ્ટ ફિટ કરાઈ હિંમત કરું લેવું ચાલ. હા ભાઈ સમજો આ તો તું છો, બાકી હું હોય ને નણંદ તો અત્યારે કેદુની બલા બહાર પડી હોય. એ રેખલી આને તો હું એટલી મારું છું, પણ આ જાતી જ નથી. મને લાગે તું એને કાંઈ કહેતી જ ન હોય ને શું ન જાય ભલા માણી. તારે ઢાંકણીમાં પીને પાણી મરી જવાય. હવે તો મારા બાપા રેખલી મને કેવું કહીને જાય કે હું ઈ નણંદ હોત તો આને કાઢી મૂકે. એ કાંઈ કેવું જ કરું છે, એ આને કાઢવી જ છે આજ. તું જો એ આમ ગુડા કહું છું તું. કિરણબેન મારો વાળ તણાય છે. કિરણબેન મૂકી દે ને મારો વાળ. વાળ તણાય છે, આ વાળ તણાય છે. એ મારા બાપનું બધું સોબન કર્યું તે. પણ કિરણબેન તમે મને કયા સોટલો ઝાલીને મારો હો ઈ તો કયો પેલા. હે કે કા સોટલો ઝાલીને મારો છો? એ કૂતરાને દૂધ પાતી હતી કૂતરાને. એ અહીંયા અમારે કોઈ દી હારો સા બનાવીને નથી પીધો અને આ ભૂતના પેટની કૂતરાને દૂધ પાય છે અને લા છોકરો મારી પાય. કિરણબેન છોકરાને તો મારી પાસે રહેવા દો. ઈ તો હું નાગ દેવતાના ભાગનું દૂધ પાતી હતી. હું આયા ને મારા બાપાના ઘરે કુંવારી હતી ને તેરે પાતી હતી દૂધ. તારા બાપાના ઘરે ભલે તું પાતી હોય, આયા મારા બાપાએ કોઈ દી હારું શાક નથી ખાધું અને તે કૂતરાને દૂધ પાવા જાતું. હે એ ભૂતના પેટની અને છોકરો કાઈ તું નથી આણામાં લાવી. હાલવા મેડાય ઉઠ્યા તું હાલવા મેડાય. કિરણબેન તમારા ભાઈને આવવા દો, પછી અમે વિયા જઈશું મારા માવતરમાં. તમારા
નકરી કાઠિયું ખવરાઈ ઝાડા કરાઈ નાખ્યા ઝાડા તું રે આ કિરણબેન ના કિરણબેન માતાને મને નીકળ તો ફર્યા બાદ માર બાપા ને માર ભઈ આવે ને તારા આયા પગલા જ બહુ અવાજ હોય ના કિરણબેન હું તમને બે હાથ જોડું તમારા પગે પડું નથી પડું આમ હાલતી ખા હાલતી કિરણબેન હું વઈ જાઉં પણ મારા છોકરાને તો મને દઈ દો મારા છોકરાને એ છોકરા મૂક ને એ છોકરો કઈ બાપના ઘરેથી લાવી અને વૈદા અને ફરિયામાં તું ઘરતી ને કોઈ દી તું શું હામું જોવે એ કાઢી તારી માને ભૂખના ભાત્યા કરો મારા બાપને તારી માએ એ આજે તો બિચારો હામું જોવે છે લે એ ડાક દેવતા મને તો મારી નણંદે ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી નો હું શ્રાવણ મહિનો રહી કે નો તમને દૂધ પાઈ કે મારો ખોરાનો કુંદાર મારો દીકરો હતો એ લઈ લીધો મારી નણંદે હે નાગ દેવતા હું મારા દીકરા વિના તો ન રહી શકું હે નાગ દેવતા મને મારો દીકરો દો નકર મારે આ દુનિયામાં રહેવું જ નથી મરી જાવું હે મારે હે નાગ દેવતા તમે જ મારી રક્ષા કરો એ સરપંચ એ અમારી બજાર તો પૂરી કરો એ થઈ જશે પૂરી એ એના બ્લોક મંગાયા હે અહીંયા સુધી તો નાખી દીધા મેં પણ કેદી પૂરી કરશે નાખી તો દીધા એટલે મારે તારી ઘોડે એક ઉપાધિ નથી કોડા સારું કર્યા તું વાંઢો હોય એમણામ એ મારે મારી છોકરીની વહુ કંટાળો લઈ દીધો કંટાળો નકરી કાશી કઢી ખવડાવી અને શેરણીઓ કરાવી નાખ્યું એ હેંગી ના થઈ ગયો સૌ બોલ પણ તું વહુને કંટાળતો હોયો એટલે બજારી કઢી જ ખવડાવે ને તમે મળાજી ચાલુ જ છે હે આ હે એ કેવડો મોટો દાદો યારું આયો આવે હે એ ભાઈ એ ટપુડા એ નકર જા ઓળવા ભાવના નકા કડ છે એ ટપુ દાદા એ ભાગો એ નાનજી દાદા એ તમારી વાય જ છે યારું એ ભાગો એ ઉભા થાવ એ મારે તો વઈ જાવું હે એ નકર મને ખાઈ જશે એ ભાગો એ મને કોક બચાવો એ મને છોડાવો એ આ યારું મને ગળકી જાય છે મને કોક બચાવો કેવો મોટો યારું તારા હા નીકળી ગયો એ હારું કર્યા મગને કીધું આને હવે કઈક કરો હે માં માતાજી આ તો મારા નાગ દેવતા છે જેને હું નાનપણથી દૂધ પાતી હતી યાર એકલી હું શું કરું એ આમ તો જો મારા બાપાને કેવડો મોટો યારું વીટાઈ ગયો છે એ કિરણબેન આ ઈ જ નાગ દેવતા છે જેને હું નાનપણથી દૂધ પાતી હતી એ પણ તો કાંઈક કર અને બાપાને મેં કાંઈ જા તું કાંઈક કે નાગ દેવતાને તારા બાપા બાપા તમને કાઈ નહીં કરે આંચા રે હું આંપા હે નાગ દેવતા હું તમારી પાસે બે હાથ જોડું મારા હારાને તમે છોડી દો ગમે એમ તો મારા હારા હે હારા મારા હારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હે નાગ દેવતા તમે એની ભૂલ માફ કરી દો એના હાથની હું માફી માંગુ હે નાગ દેવતા એને માફ કરી દો એને તમે છોડી દો હા નાગ દેવતા અમારા બધાની ભૂલ થઈ જાય અમને માફ કરી દો ઉતરે જવાન એ તમને સરપંચ કાઈ થયું નથી ને એ માન રહ્યો મારા બાપ કેવડો મોટો યારો એ બાપા તમને કાંઈ થયું તો નથી ને એ માંડ બચ્યો એ તો ગળકી જાર યારા હું તમને કહેતી હતી કે મને તમે નાગને દૂધ પાવા દો અને મને મહિનો રહેવા દો શ્રાવણ મહિનો પણ તમે નો માન્યા આટલે તમને આટલી સજા મળી હારા એ હા બાપા એ હવે તમ તાર આખો શ્રાવણ રહ્યો અને તમ તાર દૂધ પાવ
હવે અમે તમને કાંઈ નહીં કહી. હે નાગ દેવતા, અમને તમે માફ કરી દો. અમે આ અમારી વહુને બહુ કંદડ્યા. હે ભગવાન, હે નાગ દેવતા, એ અમારી લાજ રાખ બાપા, લાજ રાખ. હારા તમને કાઈ થયું તો નથી ને? એ ના બાપા, આ તો તમારા પુણ્ય અમે બચી ગયો, ન કરતો મને ખાઈ જ જવાનો હતો. યા નાનજી દાદા તમાર વાદે વાદે મેં બિચારીને જેવું તેવું કીધું ને તમને સડાયા, ખોટા હાંધા ભરાયા. એ નાગ દેવતા એ મને માફ કરજો. હું આજ પછી કોઈ દી કાંઈ નહીં કોઈને કહું. એ હાલો હવે તો બોલો નાગ દેવતાની જય. હાલો હારા હવે ઘીરે આયલા જ આવી. હાલો બાપા, હાલો.